સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા સુરેન્દ્રનગર શહેરના ધોળી ધજાના ડેમમાંથી પાણી વિતરણ કરવામાં આવે છે. તે પાણીને ફિલ્ટર ક્લોરિનેશન પદ્ધતિ ટેસ્ટિંગ કર્યા વગરનું પાણી સુરેન્દ્રનગર શહેરના 1 થી 13 વોર્ડમાં પાણી સાબરી દેવામાં આવે છે. આના કારણે આખા શહેરની અંદર પાણીજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે અને લોકો બીમારીના ભોગ બની રહ્યા છે. જ્યારે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં ભાજપ શાસિત બોડી છે અને આ બોડીના પ્રમુખ નગરપાલિકાના પ્રમુખ તરીકે જીજ્ઞાબેન પંડ્યા છે અને ત્યારે નગરપાલિકાનો વહીવટ કરી રહ્યા છે. જ્યારે ભાજપના સત્તાધીશો ફિલ્ટર કરેલું પાણી વેચાતું પાણી મગાવીને પી રહ્યા છે. જ્યારે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના પ્રજાજનો દોરું ગંદુ પ્રદૂષિત પાણી પી રહ્યા છે. પીવાના પાણી પાછળ લાખો કરોડોનું આંદોલન કર્યું છે. તેમ છતાં ટેસ્ટિંગ કરેલું પોલિનેશનનું પટકડી નાખેલું તેમજ પાણીના રિપોર્ટ કર્યા વગરનું પાણી લોકોને વિતરણ કરવામાં આવે છે. સુરેન્દ્રનગર શહેરના ધોળી ધજાના ડેમમાંથી આ પાણી વિતરણ કરવામાં આવતું હોવાના કારણે તેનું ટેસ્ટિંગ રિપોર્ટ કર્યા વગર તેમજ પાણીમાં દોર પણ બેસાડવામાં આવતું નથી. એનું પાણીના રિપોર્ટ કર્યા વગરનું પાણી લોકોને આપવામાં આવે છે. આના કારણે રોગચાળો ફેલાઈ રહ્યા છે. જ્યારે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં પીવાના પાણી પાછળ દર વર્ષે લાખો રૂપિયાના પાણીના બિલ ઉધારવામાં આવી રહ્યા છે. માયાજાળ ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ.